સ્વતઃ શિક્ષણ વિભાગમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે। શહેરની એક સરકારી શાળામાં ભર બપોરે તડકામાં નાના બાળકો પાસે સફાઈનું કામ કરાવવામાં આવ્યું હોવાનો વિડીયો વાયરલ થતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે। વાયરલ વિડીયોમાં જોવા મળે છે કે શાળામાં અભ્યાસ કરતા નાના વિદ્યાર્થીઓ પાસે શાળાના પંટાગણની સફાઈ અને ગ્રીલ સાફ કરાવવામાં આવી રહી છે। આ કામ શિક્ષકોની હાજરીમાં જ થઈ રહ્યું હતું। આરોપ છે કે અભ્યાસ માટે આવતા બાળકો પાસે અભ્યાસના બદલે કાળી મજૂરી કરાવવામાં આવી રહી છે। આ મામલે શાળાના આચાર્યએ પોતાની ભૂલ સ્વીકારતા જણાવ્યું હતું કે અમે અમારી ભૂલ સ્વીકારીએ છીએ, હવે પછી આવું નહીં થાય। અમારો ઉદ્દેશ બાળકો પાસે સફાઈ કરાવવાનો ન હતો, પરંતુ વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો। જોકે આ સમગ્ર મામલો ગંભીર બનતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ તાત્કાલિક દખલ કરી છે। સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ આ ઘટનાને ગંભીરતાપૂર્વક લેતા જણાવ્યું હતું કે આ બાબતે યોગ્ય નથી। અમે વિડીયો જોયો છે જેમાં બાળકો પાસે સફાઈ કરાવવામાં આવી છે, જે સંપૂર્ણપણે ખોટું છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણ સમિતિ દ્વારા સર્વ શિક્ષા અભિયાન હેઠળ શાળાઓને ગ્રાન્ટ આપવામાં આવે છે। તાજેતરમાં જ સફાઈ માટે વધારાની ગ્રાન્ટ પણ પૂરી પાડવામાં આવી છે। દરેક શાળામાં સફાઈ માટે અલગથી કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેમના દ્વારા સફાઈ કરાવવાની હોય છે। સમિતિના અધ્યક્ષે જણાવ્યું કે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે। તાત્કાલિક અસરથી નિરીક્ષકોની એક ટીમ શાળામાં સ્થળ તપાસ માટે મોકલવામાં આવશે। આ ટીમના રિપોર્ટ બાદ જે પણ કસૂરવાર હશે તેની સામે ચોક્કસ પગલાં લેવામાં આવશે। આ ઉપરાંત ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે તમામ શાળાઓને સ્પષ્ટ સૂચનાઓ આપતો જાહેર પરિપત્ર બહાર પાડવામાં આવશે। આ પરિપત્રમાં એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવશે કે કોઈ પણ શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કે અન્ય કોઈ પણ પ્રકારનું શ્રમ કરાવવામાં આવે નહીં। શાળા નંબર 307 અને 308નો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને કોઈક શિક્ષક કે કર્મચારી દ્વારા બાળકોને સૂચના આપીને ગ્રીલની સફાઈ કરાવે છે એવો વિડીયો વાયરલ થયો છે। હમણાં જ મારી પ્રિન્સિપલ સાથે પણ વાત થઈ। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સફાઈ માટે ગ્રાન્ટ આપતી જ હોય છે, સર્વ શિક્ષા અભિયાન હેઠળ પણ મળતી હોય છે અને હમણાં જ શિક્ષણ સમિતિએ દરેક સ્કૂલોમાં ગ્રાન્ટમાં વધારો કર્યો છે। એટલે મારી દૃષ્ટિએ આ બાળકો પાસે સફાઈ કરાવવી એ યોગ્ય નથી। પ્રિન્સિપલ જોડે વાત થઈ છે, નિરીક્ષકો એ તપાસ સોંપીને આ કઈ રીતે થઈ રહ્યું છે, શું થયું છે એની તપાસ કરવામાં આવશે અને ચોક્કસ એમાં કાયદેસર પગલાં ભરવામાં આવશે। આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું કે એમની જોડે સફાઈવાળી માણસ ઓછા છે એટલે આવું કરવામાં આવ્યું છે। એવી કોઈ બાબત નથી। સફાઈની ગ્રાન્ટ તો ઓલરેડી શિક્ષણ સમિતિએ વધારીને આપી જ છે અને એડવાન્સમાં આપી દીધી છે, તો એ બાબતમાં કોઈ એ જ નથી। અને સર્વ શિક્ષા અભિયાન હેઠળ પણ સફાઈની ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે, તો આ બાળક પાસે સફાઈ કરાવવી એ યોગ્ય નથી। વિડીયોમાં દેખાયેલું છે 10 બાળકો છે, શિક્ષક દ્વારા એને કહેવા પણ આવેલું છે કે આ સાફ કરો ને આવી રીતે કરો, એ બધું કરવામાં આવ્યું છે। વિડીયોના માધ્યમથી મને પણ જાણકારી મળી કે આવી રીતે બાળકોને પાસે સફાઈ કરાવી રહ્યા છે, કોઈ શિક્ષક કે કોઈ કર્મચારી ઊભા છે અને એમને સૂચન કરી રહ્યા છે। એટલે મેં અગાઉ પણ કીધું તેમ આ બાળકો પાસે સફાઈ કરાવવી યોગ્ય નથી। તપાસ કરાવીને યોગ્ય પગલાં ભરવામાં આવશે।